અમદાવાદની આસપાસના જે પણ નાના ટાઉન છે ત્યાં ઘણી બધી ઐતિહાસિક વિરાસતો, ઐતિહાસિક ઇમારતો અત્યારે પણ અસ્તિત્વમાં છે, પણ કમનસીબે મુખ્ય શહેરથી દૂર હોવાના કારણે અથવા તો એકદમ નાના ટાઉનમાં હોવાના કારણે તેની યથાયોગ્ય સાર સંભાળ લેવાઈ નથી રહી. અને આવી જ એક નાના ટાઉનવાળી ઓછી જાણીતી ઇમારતની આજે હું મુલાકાત કરાવવાનો છું. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને લઈને આવ્યો છું અમદાવાદથી 50 કિલોમીટર દૂર આવેલા મહેમદાવાદ નગરમાં. મહેમદાવાદ ખાતે આ છે ભમરીયો કૂવો. એનું નામ જ એટલું એક્સાઇટિંગ અને થ્રિલિંગ છે. જૂના જમાનાની ઈંટો અને ચૂના માટીનું બાંધકામ અત્યારે તમને સરસ ચારે બાજુ દેખાશે. જમીન લેવલથી એક ઊંચો ઓટલો છે, એ ઓટલાની અંદર તમને ચારે બાજુ બધા સ્થાપત્ય દેખાશે. સ્થાપત્ય એટલે કે મૂળ કૂવાની આસપાસ રહેલા બાકોરા, જ્યાંથી પાણી, વરસાદનું પાણી અંદર પ્રવેશતું હતું અને એ નીચે કૂવામાં જવાના પગથિયા, એ બધું તમને આ ઓટલાની અંદર સમાયેલું જોવા મળશે. બહાર જ્યારે તમે રોડ ઉપરથી આ સ્થાપત્યની મુલાકાતે આવો છો ત્યારે તમને એક સીધા સાદા ઓટલા સિવાય ખાસ કંઈ દેખાશે નહીં. કૂવાની જે ઊંચી ચણેલી દિવાલો છે તે અત્યારે બિલકુલ ભગ્નાવશેષમાં પડી છે. બાકી આમ જોવા જઈએ તો અહીં આ તૂટેલા ફૂટેલા ભગ્નાવશેષ સિવાય કંઈ ખાસ જોવા જેવું નથી. પણ કેમ કે એ ઇતિહાસની એક ઇમારત છે અને આનો સંબંધ મોહમ્મદ બેગડા સાથે છે, એટલે આપણે એની નોંધ લેવી જોઈએ અને ઇતિહાસની એ તવારીખને, ઇતિહાસની એ સ્થાપત્યને યાદ કરીને આપણે બધાએ અત્યારે એનું ઐતિહાસિક મૂલ્ય આંકવું જોઈએ. ઓટલા પર આવીને જોશો તો તમને ઘણે ઠેકાણે આ સ્થાપત્યની અંદર ઉતરવાના માર્ગો દેખાશે, જે અત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોખંડની જાળીથી ચણી દેવામાં આવ્યા છે. કૂવાના મથાળે જઈને જોઈએ તો ચારે બાજુથી એ પાણી સિંચવા માટેની, પાણી કાઢવા માટેની ગરગડીઓની વ્યવસ્થા જોવા મળશે અને કૂવાના મથાળેથી તમને કોતરણીવાળા કલાત્મક બ્રેકેટ પણ જોવા મળશે. અત્યારે હાલ તો આ બધું કબૂતરોનો આવાસ બની ચૂક્યું છે. વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે જે પણ ચેનલ બનાવાયેલી છે અથવા બાકોરાઓ છે, એ બધાનો ઢાળ નીચે કૂવા તરફ જાય છે અને કૂવાની ફરતે પેરીફરીમાં પણ તમને ગોળાકારમાં એક ટ્રેન્ચ બનાવેલી જોવા મળશે, જેને ફરતું પાણી વહીને કૂવાના સેન્ટરમાં એકઠું થતું હતું. ઇતિહાસની રીતે જોવા જઈએ તો આ વાવ, આ ભમરીયો કૂવો અમદાવાદના પ્રથમ શાસક અહેમદ શાહ બાદશાહના પૌત્ર મોહમ્મદ બેગડાએ આ કૂવો બનાવ્યો હતો અને આ કૂવો એની રચનાના કારણે ભમરીયો કૂવોના નામે પ્રચલિત થયો. લોકવાયકા એવી છે કે આ ભમરીયા કૂવાનું બાંધકામ મોહમ્મદ બેગડાએ એટલા માટે કરવામાં આવ્યું કે મોહમ્મદ બેગડાની માતા તેને જન્મથી જ ધીમે ધીમે ઝેર ચખાડીને એને પોઈઝન પ્રૂફ બનાવી રહી હતી. ઝેર તેના પર અસર ના કરે તેવી રીતે એને તૈયાર કરી રહી હતી. એના કારણે મોહમ્મદ બેગડાના શરીરમાં ઝેરની એટલી બધી ગરમી વ્યાપી ગઈ હતી કે તેને આ ભમરીયા કૂવામાં આકંઠ ઊભા રહીને પોતાના શરીરની ગરમી શાંત કરવા માટેના પ્રયત્નો કરવા પડતા હતા. એટલે આ ભમરીયા કૂવામાં મોહમ્મદ બેગડાના શરીરમાં રહેલા ઝેરની ગરમીથી ટાઢક આપવા માટે આ ભમરીયો કૂવો બનાવાયો છે, એવી એક લોકવાયકા છે, એવી એક કિંવદંતી છે. 7 માળ ઊંડા આ કૂવામાં છેક નીચે પાણી તમને જોવા મળશે. બાકી તો ચારે બાજુ દિવાલો અને એના બ્રેકેટ્સ અને એના પગથિયા સંપૂર્ણ ખંડિત થઈ રહ્યા છે. નીચે કૂવામાં ઉતરવા માટેના
જે પણ માર્ગો છે એ ઓટલા ઉપરથી બંધ કરી દેવામાં આવ્યા છે, પણ ભમરિયા કૂવાની પાછળની સાઈડથી જે એક રસ્તો છે તે પગથિયા ઉતરીને નીચે જવાય છે અને એ જગ્યાએ જવું એકલ દોકલ વ્યક્તિઓ માટે બહુ જ જોખમવાળું છે. તેથી હું સલાહ આપું છું કે જ્યારે તમે એકલ દોકલ હોય ત્યારે આ પગથિયા ખુલ્લા પણ હોય, નીચે જવાની પણ વ્યવસ્થા હોય, તે છતાં નીચે જવું તમારા માટે રિસ્કી સાબિત થઈ શકે એમ છે. અત્યારે શિયાળા સમય દરમિયાન મેં મુલાકાત લીધી, તેથી આ આખું કેમ્પસ તમને થોડું નીટ ક્લીન અને વ્યવસ્થિત લાગી રહ્યું હશે. બાકી ચોમાસામાં આ આખું કેમ્પસ ખૂબ જ જાડી જંખારથી લીલથી છવાઈ જાય છે અને આખું એકદમ બેદરકારીઓનો એક પર્યાય બની જાય એટલી હદે આની તંત્ર તરફથી થયેલી ઉપેક્ષા તમને નજરે ચડશે. એક રીતે જોવા જઈએ તો ભલે આ સ્થળે તમને કોઈ ખાસ પથ્થરની કોતરણી જોવા ના મળે, કોઈ ખાસ તમને એવું કલા સૌંદર્ય જોવા ના મળે, પણ ઇતિહાસની સાક્ષીએ આ સ્થળની મુલાકાત લેવી એટલા માટે જરૂરી બની રહે છે કેમ કે આ આપણો ઇતિહાસ છે, આ આપણી વિરાસત છે. એક જમાનાની એક જાણીતી ઇમારત જે અત્યારે બિસ્માર હાલતમાં છે, ખંડેર હાલતમાં છે, અત્યારે એકલ દોકલ પ્રવાસીઓ એની મુલાકાતે આવતા હોય છે. બાકી ઘણો ખરો ભાગ આ ઇમારતને જોવા માટે, આ ઐતિહાસિક વિરાસતને જોવા માટે કોઈ આવતું નથી. ધણી ધોરી વગરની એકદમ સુમસામ પડેલી છે આ ઇમારત. આ સ્થળ અમદાવાદથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલું છે. જો તમને આ સ્થળની મુલાકાત લેવાની ઈચ્છા હોય તો હું નીચે મારા ડિસ્ક્રિપ્શનમાં દર વખતની જેમ આ સ્થળની લોકેશન લિંક આપવાનો છું. એ લિંકને ફોલો કરીને તમે આ સ્થળ સુધી બહુ જ સરસ રીતે પહોંચી શકશો. મહેમદાબાદ ખાતે આવેલા ભમરિયા કૂવાની મુલાકાતનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર કોમેન્ટ કરજો. આ સાથે હું શશિકાંત વાઘેલા આ ચેનલમાં આપ સૌની વિદાય લઉં છું. ફરીથી આવા જ કોઈક નવા એપિસોડ સાથે આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.